ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ રાખનાર સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે। ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસઓજી પોલીસે કડક કાર્યવાહી કરી છે। પીઆઈ એવી પામણિયા અને પીઆઈ એએચ છૈયાની આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી। તે સમય દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમાર ભાર્ગવને બાતમી મળી હતી કે સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી કૃષ્ણકુમાર વિશ્વાસ યાદવ પાસે ઉત્તર પ્રદેશનો હથિયારનો પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતો હોવાથી તેને સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસને જરૂરી નોંધણી ન કરાવેલ હોવાનું સામે આવ્યું હતું। આરોપી છેલ્લા 2 માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।